હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે અકાઉન્ટિંગ 3 માં આપણે ચાલે છે. બે સમ આપણે કમ્પ્લીટ કર્યા છે. સમ નંબર 3. The details of Pranav Nathwani's farm are given below. Prepare a farm account of the year ending 31st March 2011. Opening stock seeds 10,000, fertilizer 8,000, insecticides 8,000, purchase mass seeds 15,000, fertilizer 17,000, insecticides 8,000, closing stock seeds 5,000, fertilizer 10,000, insecticides 4,000. Sales ma wheat 3 lakh, millet 1 lakh, rice 1,50,000, milk 40,000, ghee 52,000. The details of expenditure are given below. Rent tractor 30,000, irrigation expenses 28,000, loan interest paid 22,000, labor charges paid in cash 60,000, paid in crops 15,000. જો paid in crops આવે એટલે એની બે એન્ટ્રી આવે, કારણ કે લેબર ચાર્જીસ મજૂરી છે એ ક્રોપ્સ ઊભા પાકના બદલામાં ચૂકવી છે એટલે એને કંઈક વસ્તુ આપેલી છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લાઇવ સ્ટોક 14,000, crops 6,000, land taxes 15,000, electricity bills 3,000, expenditure of fencing 5,000. Other details. Number 1, government subsidy of rupees 5,000 has been received. Income કહેવાય, credit side લખશું આપણે. Number 2, the outstanding amount of land taxes and loan interest are rupees 8,000 and rupees 4,000 respectively. લેન્ડ ટેક્સના હજી 8,000 ચૂકવવાના બાકી છે અને લોન ઇન્ટરેસ્ટના 4,000 ચૂકવવાના બાકી છે. The grass grown in the farm worth rupees 15,000 is used to feed the cattle. Entry આવશે. The dung of the cattle worth rupees 20,000 is used as fertilizer in the farm. એ બે entry આવશે. The rice of rupees 10,000 has been donated in the village temple. ગામનું મંદિર છે ત્યાં ચોખા આપ્યા છે 10,000 રૂપિયાના, એની બે entry આવે. Write of the expenditure of fencing within 5 years. તો આપણે આપેલો છે expenditure of fencing જો 5,000, 5 year છે તો divided by 5 કરવાના, તો કેટલા મળે 1,000. આપણે 1,000 લખવાના થાય. તો આમ અકાઉન્ટ આપણે બનાવીએ. ચાલો farm account for the year ended on 31st March 2011 of Mr. Pranav Nathwani's. Debit and credit. Particular amount rupees, particular amount rupees. તો પહેલા જ આપણને ઓપનિંગ સ્ટોક, પરચેસ અને ક્લોઝિંગ સ્ટોક અને આ સેલ્સની એન્ટ્રી આપી છે. તો
તો આ ડિટેલ્સ આપણે તરત જ ઓપનિંગ સ્ટોક બાય ફાર્મ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખાય. તો ઓપનિંગ સ્ટોક સીડ્સ ઇનર કોલમમાં 10,000, ફર્ટિલાઇઝર ઇનર કોલમમાં 8,000, insecticide 8,000, outer 26,000. Debit side જ purchases લખાય તો purchases seeds 15,000, fertilizer 17,000 and insecticides 8,000, outer 40,000. પછી તમને આપેલું છે ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક આપણે છેલ્લે લખાય, છેલ્લેથી 4-5 લીટી છોડી. બાય ક્લોઝિંગ સ્ટોક seeds 5,000, fertilizer 10,000, insecticide 4,000, outer 19,000. પછી આપ્યું છે સેલ્સ. જો સાથે સેલ્સ બધું લખો તોય ચાલે, મેં બે પાર્ટ કરેલા છે. બાય સેલ્સ પ્રોસીડ્સ wheat 3 lakh, millet 1 lakh, rice 1,50,000, એનો ટોટલ આપણે આઉટરમાં લખ્યો છે 5,50,000 ને બાય પ્રોડક્ટ છે ને અલગ બતાવી છે, તમે સાથે લખો તો બી ચાલે. બાય સેલ ઓફ બાય પ્રોડક્ટ milk 40,000 and ghee 52,000. તો આટલી એન્ટ્રી અહીંયા સુધીની 50% એન્ટ્રી તો પૂરી થઈ ગઈ. The details of expenditure are given below. Rent, ટ્રેક્ટરનું એક્સપેન્ડિચર બધા એક્સપેન્સ છે એ આપણે ક્યાં લખવાના છે? ફાર્મમાં ડેબિટ સાઇડ લખવાના છે. તો રેન્ટ ટ્રેક્ટરના 30,000 આપણે ડેબિટ સાઇડ લખેલા છે, જુઓ 30,000. ઇરિગેશન એક્સપેન્સ 28,000. ટુ ઇન્ટરેસ્ટ ઓન લોન 22,000 આપેલા છે, જુઓ. પણ એમાં એક એડજસ્ટમેન્ટ હતો કે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન amount of land and loan interest 4,000. તો amount of interest outstanding પ્લસ થાય તો ઇન્ટરેસ્ટ 22,000 લખ્યા, એમાં લખાય પ્લસ આઉટસ્ટેન્ડિંગ 4,000, outer 26,000. પછી લેબર ચાર્જીસ પેડ ઇન કેશ એન્ડ પેડ ઇન ક્રોપ. ચૂકવે છે એટલે ડેબિટ સાઇડ તો લખવાના જ આવે. લેબર ચાર્જીસ કેશમાં 60,000 છે અને ક્રોપ 15,000 બરાબર છે. અને હવે હું રેડ લાઈન કરી નાખું અને એની ડબલ એન્ટ્રી આવશે. આઉટરમાં 75,000. તરત જ ક્રેડિટ સાઇડ લખવાનું બાય ક્રોપ્સ given as wages to labor 15,000 બરાબર, એની ડબલ એન્ટ્રી આવે. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લાઈવ સ્ટોક અને ક્રોપ્સ બંનેનો આપેલો છે, તો ડેબિટ સાઇડ લખી નખાય. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફોર લાઈવ સ્ટોક 14,000, ફોર ક્રોપ્સ 6,000. પછી તમે જુઓ તો લેન્ડ ટેક્સીસ એમાં એડજસ્ટમેન્ટ છે 15,000 પહેલા આપણે ડેબિટ સાઇડ લખ્યા ટુ લેન્ડ ટેક્સીસ. પછી આ એડજસ્ટમેન્ટ છે ધી આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ઓફ લેન્ડ taxes 8,000. તો પ્લસ આઉટસ્ટેન્ડિંગ 8,000 તો આઉટરમાં 23,000. ઇલેક્ટ્રિસિટી બિલ expenditure of fencing. તો ડેબિટ સાઇડ ટુ ઇલેક્ટ્રિસિટી બિલ 3,000, ટુ ફેન્સ એક્સપેન્સ રિટર્ન ઓફ 5,000 છે, પણ કેટલા યર આપણે લાસ્ટ એડજસ્ટમેન્ટ આપેલો છે નંબર 6, 5 યર. તો ડિવાઇડેડ બાય 5 પર નાખવાના એટલે એક વર્ષનો 1,000 નો એક્સપેન્સ થાય. અધર ડિટેલ્સમાં ગવર્નમેન્ટ સબસિડી ઇન્કમ કહેવાય, ક્રેડિટ સાઇડ લખી નખાય ગવર્નમેન્ટ સબસિડી 5,000. સેકન્ડ એડજસ્ટમેન્ટ આવી ગયો. ધી ગ્રાસ ગ્રોન ઇન ધી ફાર્મ વર્થ ₹15,000 used to feed the cattle. તો એની બે સાઇડ એન્ટ્રી આપવાની થાય બાય ગ્રાસ ગ્રોન યુઝ ટુ ફીડ ધી કેટલ 15,000 અને ડેબિટ સાઇડ ટુ ગ્રાસ ગ્રોન યુઝ ટુ ફીડ ધી કેટલ 15,000. સી ધી ડંગ એટલે છાણ, છાણિયું ખાતર આપણે હોય છે ને. The dung of the cattle worth ₹20,000 is used as fertilizer in the farm. તો ઢોર ઢાંખરનું જે છાણ હતું
એ ખેતરમાં ઉપયોગ કર્યો છે, ખેતરમાં વાપરો એટલે એક્સપેન્સ કહેવાય. પણ જો બીજાને દીધું હોય તો પૈસા તો આવે ને, ઇન્કમ કહેવાય. તો એવી એન્ટ્રી કઈ સાઈડ આવે? તો બાય dung used to fertilizer in farm 20,000 ક્રેડિટ સાઈડ લખ્યા, અને ડેબિટ સાઈડ to dung used as fertilizer in farm 20,000. The rice of the rupees 10,000 has been donated in the village temple. ગામડાનું જે મંદિર છે ત્યાં 10,000 ના ચોખા આપ્યા છે. તો ડોનેશન ચેરિટીમાં આપે તો બઈ સાઈડ એન્ટ્રી આવે? તો ક્રેડિટ સાઈડ આપણે લખેલી છે કે બાય ડોનેશન ઇન ધી વિલેજ ટેમ્પલ 10,000, અને ડેબિટ સાઈડ લખેલા છે ટુ રાઇસ ડોનેશન ઇન ધી વિલેજ ટેમ્પલ 10,000. અહીંયા આપણી હવે બધી એન્ટ્રી પૂરી થાય છે. ટોટલ કરી નાખીએ આપણે. farm account નો ટોટલ કરીએ તો 7,26,000, 7,26,000. તો ગેપ આવે છે ડેબિટ સાઈડ 4,09,000 to net profit into bracket transfer to general reserve, general P&L and balance sheet or balance sheet. તો મિત્રો આ ત્રણ દાખલા આપણે farm account વાળા કર્યા. બરાબર, તમે જોયું હશે કે આમાં 50-60% જેવી એન્ટ્રી તો આપણે કોપી પેસ્ટ કરીને એમને લખીએ છીએ. ઓપનિંગ સ્ટોક, પરચેસ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, સેલ્સ, ક્લોઝિંગ સ્ટોક, એક્સપેન્સ બધાય 2-4 એન્ટ્રી જેવી હોય છે કે જેમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું હોય છે. તો આ ચેપ્ટરમાં તમારે પૂરા માર્ક આવે એમ છે, એટલે બરાબર ધ્યાન રાખજો અને વ્યવસ્થિત મહેનત કરજો. બરાબર છે. હવે નેક્સ્ટમાં થોડોક એક્સ્ટ્રા હશે એ ટાઈપનો આપણે દાખલો લેશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.